અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। ગત રાત્રિએ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં અસામાજિક તત્વોએ રેસ્ટોરાં બહાર તોડફોડ કરી દેવશીશ પાર્ક પાસે ક્રિકેટ રમી રહેલા લોકો પર ધોકા અને પાઇપો વડે હુમલો કર્યો છે। વસ્ત્રાપુરના દેવશીશ પાર્ક પાસે મોડી રાતે આ ઘટના બની હતી। આ ઉપરાંત અસામાજિક તત્વોએ મોકા રેસ્ટોરાં બહાર પણ તોડફોડ કરી હતી। તોડફોડને લઈને ઉમંગ કોપરા નામના શખ્સ સહિત 5 લોકો સામે ગુનો નોંધાયો છે। પોલીસે ગુનો નોંધી આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે। તો પોલીસે ગુનો નોંધી આ ગુનાનું તપાસ હાથ ધરી છે। અમદાવાદના વસ્ત્રાપુરમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે તેના પણ સીસીટીવી ફૂટેજ જોઈ શકાય છે કે કઈ રીતે બે રોકટોક વાહનોની તોડફોડ કરી રહ્યા છે અને લોકોને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે। અસામાજિક તત્વોએ મોકા રેસ્ટોરન્ટ બહાર તોડફોડ કરી જેના સીસીટીવી ફૂટેજ હાલ સામે આવી રહ્યા છે અને પોલીસે આ અંગેની તપાસ હાથ ધરી છે। ઉમંગ કોપરા સહિત વધુ કેટલાક આરોપી સામે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે। કલેક્ટર અને પૂર્વ મંત્રીએ આદેશ કર્યો છે તપાસ માટેનો। મહત્વના સમાચાર વસ્ત્રાપુરના જોઈ શકાય છે। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે। સીસીટીવી ફૂટેજમાં જે રીતે જોઈ શકાય છે અને ફોન લાઈન પર જોડાઈ ગયા છે સંવાદદાતા બ્રિંદા। જે બ્રિંદા જણાવશો। ચોક્કસ શિવાની, જે પ્રકારે મોકા કેફે કે જે કેફે આવેલું છે અહીંયા જગદીશ બંગલો પાસે, ત્યાં આગળ ગઈકાલે મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા જે હોટલનો જે સ્ટાફ છે, જે કેફેનો સ્ટાફ છે, તેમની ઉપર તે કહેવાય કે તોડફોડ કરવામાં આવી હતી। જે મોકા કેફે છે તેની પણ જે પ્રિમાઇસીસની અંદર જે ખુરશીઓ અને જે સામગ્રી હતી તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। સ્ટાફની જો વાત કરવામાં આવે શિવાની, તો તે લોકોનું કહેવું છે કે જે પ્રમાણે રોજ રાત્રે આ જ પ્રકારે અસામાજિક તત્વોનો જે આતંક છે તે વધી રહ્યો છે। સાંજ બાદ લોકોને અહીંયા હેરાન કરવાની જે વૃત્તિ છે જે લોકોની છે તે વધી રહી છે, કારણ કે છોકરીઓ જે કેફેમાં આવતી હોય છે તેઓને પણ ટીચિંગ કરવાનું વધી રહ્યું છે। ત્યારે ગઈકાલે મોડી રાત્રે મોકા કેફેની બહાર જે સ્ટાફ વાળા જે ક્રિકેટ રમતા હતા તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસની જો વાત કરવામાં આવે તો વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી છે। બીજી તરફ કેફેના જે લોકો છે તેઓએ પણ ફરિયાદ નોંધાવી છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે પ્રકારે અસામાજિક તત્વોનો જે આતંક છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે। શિવાની, જી બિલકુલ બ્રિંદા, જોઈ શકાય છે દ્રશ્યોમાં કે કઈ રીતે બેફામ રીતે લાકડી વડે વાહનોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, સ્થાનિકોને માર મારી રહ્યા છે આ અસામાજિક તત્વો। ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલ ઉઠી રહ્યા છે। ચોક્કસ શિવાની, જે પ્રકારે જે બાઇકને ખુરશીઓને જે પણ નુકસાન કરવામાં આવી રહ્યું છે તેને લઈને ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા પણ રોકવામાં આવ્યા હતા જે અસામાજિક તત્વો જે છે તે લોકોની સામે, પરંતુ પોલીસ દ્વારા પણ કોઈ કામગીરી કરવામાં નથી આવી। જે લોકો જે તોડફોડ કરતા હતા તેને જે લોકો હતા કે જેમાં નામ જે છે જે છોકરો છે જે બિલ્ડરનો છોકરો છે તેવું અત્યારે માલુમ પડી રહ્યું છે અને પોલીસને પણ તેઓ સામે બેફામ બોલીને પોલીસને પણ તેઓએ ભગાડી દીધા હતા। એટલે ચોક્કસથી પોલીસને પણ તેઓ ગાંઠતા નથી તેવું એક આ નમૂનો છે। શિવાની, બ્રિંદા, ઉમંગ કોપરા સહિત 5 શખ્સોના નામ સામે આવી રહ્યા છે, શું કાર્યવાહી થઈ શકે છે હવે? ચોક્કસ ઉમંગ જે કપોપરા નામનો જે વ્યક્તિ છે તેના જે વાત કરવામાં આવે તો તે એક રહીશ ફેમિલીમાંથી આવે છે। તેના જે પિતા છે તે બિલ્ડર છે તેવું પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે। એટલે તે પણ ખુદ ગઈકાલે રાત્રે જે તોડફોડ કરવામાં આવી છે તેમાં પણ તેને સ્વીકાર્યું હતું કે મારું કામ જ આ છે અને હું દરેક મારો ધંધો જ આ છે। એટલે પોલીસને પણ તેને આવી રીતે ઉદ્ધત વાત કરીને પોલીસને ભગાડી દીધી હતી। એટલે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે 4-5 લોકો જે હતા તે આવ્યા હતા અને સાથે બીજા વધારે લોકોને બોલાવીને સ્ટાફની સામે તોડફોડ કરી હતી। શિવાની, જી બ્રિંદા, આભાર।